નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે. શા માટે? રાહુ ભગવાન છે એ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જ્યારે એક નક્ષત્ર છોડી બીજા નક્ષત્રમાં આવે ત્યારે એમનો પ્રભાવ, એમની અસર દરેક રાશિને અલગ અલગ રીતે થાય છે. તો આપના જીવનમાં શું પરિવર્તન આવશે વિશેષ કરીને જાણકારી દેવાનો છું. બે ભાગમાં દેવાનો છું. રાહુ એટલે કે અચાનક જીવનમાં જે પણ પરિવર્તન આવે એ શુભ પણ આવે અને અશુભ પણ આવે. રાહુ એટલે અચાનક ધનનો લાભ પણ આપે છે. અચાનક તમારા જીવનમાં સાથે નોકરીનું પ્રમોશન પણ આપે છે. રાજકીય ક્ષેત્રે જોડાયેલા હો તો ત્યાં પણ રાજનેતા તરીકે આપની પદવી વધી જાય છે. રાહુ જે આપે છે એ રંકમાંથી રાજા બનાવે છે. રાહુ છે એ શંકા પણ છે. રાહુ છે એ સંગત દોષ પણ છે. રાહુ છે ભ્રમ પણ છે. રાહુ છે એઆઈ પણ છે. અને રાહુ છે આજની ટેકનિકલ જે પણ કામ કરીએ છીએ એનો પણ ગ્રહ માનવામાં આવે છે, એનો કારક ગ્રહ માનવામાં આવે છે. તો તમારા જીવનમાં શું પરિવર્તન આવશે વિશેષ કરીને વૃષભ રાશિના જાતકો માટે? કેમ કે શતવિશા નક્ષત્ર છોડી ધનિષ્ઠા નક્ષત્રમાં રાહુ આવશે. ધનિષ્ઠા નક્ષત્ર એટલે કે ધનનો પ્રભાવ. અષ્ટ વસુનું આ નક્ષત્ર માનવામાં આવે છે. મંગળ દેવનું આ નક્ષત્ર માનવામાં આવે છે. આપના જીવનમાં ધન બાબત શું લાભ થવાનો છે તે વિશેષ ચર્ચા છે. રાહુથી આપણે કઈ વાતની સાવધાની રાખવી તે પણ વિશેષ ચર્ચા છે. રાહુ આપણા જીવનમાં જો અશુભ ફળ આપતા હોય તો શું ઉપાય કરવા જોઈએ તે પણ વિશેષ ચર્ચા છે. એટલે ખાસ કરીને વૃષભ રાશિના જાતકો સંપૂર્ણતા વિડીયો જરૂર સાંભળજો. સૌથી પહેલા આપના 10મા ભાવમાં રાહુ ઉપસ્થિત છે. 10મો ભાવ છે એ કેરિયરનો છે. મિત્રો બે ભાગને કઈ રીતે કીધે એ પણ ચર્ચા કરશું. બે ભાગ કઈ રીતે છે, રાહુ કઈ કઈ જે પરિવર્તન કરશે આગળ ચર્ચા કરશું, પણ એક ભાગની ચર્ચા કરી લઈએ. તો 2 ઓગસ્ટ લઈ અને 5 ડિસેમ્બર સુધી તમારા કેરિયર ભાવમાં છે. 10મો ભાવ કેરિયરનો છે, કર્મનો છે. આપના જીવનમાં જ્યાં આપ નોકરી કરો છો એ નોકરીમાં પરિવર્તન રાહુ લઈ આવશે. આપના માટે જીવનમાં જે પ્રમોશનની ઈચ્છા રાખતા હતા કે મને મારું પ્રમોશન થાય, હું આગળ વધું, જે મહેનતનું પરિણામ મળે એ હવે આપના જીવનમાં મળતું દેખાશે. સાથે આપ જે કર્મનિષ્ઠ છો એ કર્મનું ફળ મળશે. આપ બિઝનેસ કરો છો, બિઝનેસમાં પણ આગળ પ્રગતિ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે રાહુની દ્રષ્ટિ જોઈએ તો સામાન્ય આપણે જોઈએ છીએ સપ્તમ દ્રષ્ટિ પડે છે. રાહુ ને કેતુ સપ્તમ ભાવમાં સામસામા હોય છે, પણ પંચમ દ્રષ્ટિ છે રાહુની પ્રથમ ભાગમાં એ બીજા ભાવમાં પડે છે. બીજો ભાવ છે ધન ભાવ છે. બીજો ભાવ છે એ વાણીનો ભાવ છે. બીજો ભાવ છે પરિવારનો છે. એટલે આપના જીવનમાં ધન તો આવવાનું છે, પરિવારનો સહયોગ પણ મળવાનો છે, પણ આપણે મોટી સાવધાની એ વાતની રાખવાની છે કે આપની વાણી ઉપર આપણે કંટ્રોલ રાખવાનો છે. આ વાણી ઉપર કંટ્રોલ નહીં રાખો તો પરિવારમાં ઝઘડા થશે, શંકા ઉત્પન્ન થશે, જેનાથી પરિવાર છે વિખાઈ જશે. એટલે વાણી ઉપર કંટ્રોલ રાખજો. આ આપણા ઝઘડા ખાસ કરીને ન થાય તેની સાવધાની રાખજો. જે ધન આવે એ ધનનો સદુપયોગ કરજો તો આપણા જીવન માટે ઉત્તમ બની જશે. સાથે 7મી દ્રષ્ટિ જોઈએ તો એ ચતુર્ભાવમાં પડે છે. ચતુર્ભાવ છે એ સુખ ભાવ માનવામાં આવે છે, માતાનો ભાવ માનવામાં આવે છે, સાથે પ્રોપર્ટીનો ભાવ માનવામાં આવે છે. ખાસ કરીને આપના જીવનમાં જે પ્રોપર્ટીને લગતા જે પ્રશ્નો હતા, અટકતા હતા, એ દૂર થશે. પછી ભાઈઓમાં આપના હોય, કુટુંબિક પરિવારમાં હોય, એ પ્રોપર્ટીના ઝઘડા દૂર થશે. માતા તરફથી જે મતભેદ થતા હતા એ દૂર થશે, પણ સાવધાની રાખવાની છે કે આપની માતાની કોઈ સ્વાસ્થ્ય બગડે તો સ્વાસ્થ્યમાં નાની બાબતો હોય તો એ કાળજી લેજો. નાની બાબતમાં કાળજી નહીં લ્યો તો એ સ્વાસ્થ્ય વધારે બગાડ થવાની સંભાવના વધી જશે. એટલે કાળજી રાખવી, સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કોઈ પણ મકાનની ખરીદારી કરો, વાહનની ખરીદારી કરો તો એના દસ્તાવેજો, એના કાગળિયા ખૂબ તપાસીને આગળ વધવું જોઈએ. આપ દસ્તાવેજમાં ધ્યાન નહીં આપો તો આપને પ્રોપર્ટી કોઈ વાંધાજનક હોય, કોઈ ઝઘડામાં પડી હોય, કોઈ કાનૂની કાર્યવાહી ચાલતી હોય, આવી પ્રોપર્ટી તમને મળી જાય તો આપણા જીવન માટે નુકસાનકારક બની શકે છે. તો તે વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ તો કે 9મ દ્રષ્ટિની.
તો નવમ દ્રષ્ટિ પડે છે એ છઠ્ઠા ભાવમાં પડે છે. છઠ્ઠો ભાવ છે એ શત્રુનો છે, રોગનો છે, મોસાળનો છે, લોનનો છે. આપ જે બિઝનેસ માટે લોન લેવાની આપ જે તૈયારી કરી રહ્યા હતા, છતાં આપને લોન મળવામાં કોઈ પણ વિઘ્નો આવતા હતા, એ દૂર થશે. શત્રુ તરફથી આપને કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા પડતા હતા, તે પણ હવે રાહતના સમાચાર છે. સમાધાનના રસ્તા મળશે. નાની બીમારી હોય તો એ નાની બીમારીની દવા કરજો, પ્રાણાયામ કરજો, સારા ડોક્ટરની સલાહ લેજો, તમારા માટે સારા જે પરિણામ મળશે. મોસાળ તરફથી આપને પ્રેમ મળશે. મિત્રો, આજે પહેલા ભાગની ચર્ચા કરી. કયા? તો કે 2 ઓગસ્ટ થી લઈને 5 ડિસેમ્બર સુધીનું આપણા જીવનમાં પરિણામ મળી શકે છે. સાથે બીજા ભાગની ચર્ચા કરીએ તો કે 5 ડિસેમ્બર થી લઈ અને 10 એપ્રિલ સુધીના આપણા જીવનમાં શું પરિવર્તન આવી શકે છે તે પણ ચર્ચા કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં મિત્રો ખાસ કરીને જય શ્રી કૃષ્ણ શબ્દ અવશ્ય લખજો. આ શબ્દ મને અંતરથી ગમે છે અને આપને પણ ગમતો હશે. સાથે મિત્રો, ફેસબુકના માધ્યમથી જોવો છો તો મારા પેજને ફોલો કરી લો. આવી સુંદર મજાની માહિતી આપને પ્રાપ્ત થતી રહે. સાથે આ વિડીયો ફેસબુકમાં જોતા હો તો ત્યાં પણ કોમેન્ટ બોક્સ હોય છે, ત્યાં પણ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો, ઉપાય પણ બતાવીશ કે રાહુનો શું ઉપાય કરવો જોઈએ. પણ આગળ હવે ચર્ચા કરીએ બીજા ભાગની. તો હવે રાહુ છે એ એક ભાવમાંથી બીજા ભાવમાં આવશે. બીજો ભાવ કયો છે? તો કે 10મો ભાવ છોડી અને 9મા ભાવમાં આવશે. હંમેશા રાહુ છે મિત્રો વક્રી ચાલે છે. એટલે જેમ શનિ વક્રી ચાલે એમ રાહુ છે એ સીધા ચાલતા નથી. રાહુ છે 9મા ભાવમાં આવશે. 9મો ભાવ છે ભાગ્યનો છે, આપણા ધર્મનો છે. સાથે 9મો ભાવ પિતાનો છે, આધ્યાત્મિક છે. આપને રાહુ આધ્યાત્મિક બનાવશે. પિતા તરફથી સહયોગ મળશે, પિતાના પુત્ર વચ્ચે સ્નેહ વધશે અને એ સ્નેહથી આપના જીવનમાં બંનેનો એક મિલાન થશે અને એ આગળ વધી જશો. દાખલા તરીકે આપ કોઈ બિઝનેસ કરો પણ બિઝનેસમાં પિતા પુત્રને બનતું ન હતું, હવે સારો સહયોગ મળશે એટલે આપનો બિઝનેસ આગળ વધશે. આપના ભાગ્યોદય થવાનો સમય આવી ગયો છે. આપના જીવનમાં જે મહેનત કરતા હતા પરિણામ દેખાતું ન હતું, એ પરિણામ હવે દેખાશે. સાથે રાહુની દ્રષ્ટિ જોઈએ પંચમ દ્રષ્ટિ સ્વયં ભાવમાં પડે છે. સ્વયં એટલે પહેલા ભાવમાં પડે છે. પહેલો ભાવ છે સ્વયંનો છે. સ્વયંના વિચારથી જે વ્યક્તિ આગળ ન વધે તો એ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. આત્મવિશ્વાસ વધે, મન સ્થિર થાય અને કાર્ય કરીએ, મહેનતથી કાર્ય કરીએ ત્યારે એ જીવનમાં આગળ વધી જાય છે. એટલે તમે સ્વયં મજબૂત બનશો. આપના સ્વયંના વિચારોથી આપ મહેનત કરશો એટલે આપના જીવનમાં આગળ વધી જશો. સાથે હવે વાત કરીએ તો કે સપ્તમ દ્રષ્ટિની. તો સપ્તમ દ્રષ્ટિ 3જા ભાવમાં પડે છે. 3જો ભાવ છે એ મિત્રો સાહસનો છે, ભાઈ બહેનનો છે. 3જો ભાવ છે એ ઓનલાઈનમાં જે પણ બિઝનેસ કરતા હોય તેના માટે બતાવવામાં આવ્યું છે. જેમ કે ઘણા બધા અમને પ્રશ્નો આવે છે કે શાસ્ત્રી અમે નોકરી કરીએ તો સફળતા મળે અથવા બિઝનેસ કરીએ તો સફળતા મળે. એમ 3જા ભાવમાં ઓનલાઈનને લગતી જે પણ કાર્ય કરે છે એ ત્યાંથી જોવાય છે. આપ ઓનલાઈનમાં બિઝનેસ કરો છો, યુટ્યુબર છો, ફેસબુકમાં કામ કરો છો અથવા કોઈ અન્ય એપ્લિકેશનમાં કામ કરો છો અને આપને સફળતા મળતી ન હતી, હવે સફળતા આપ જઈ રહ્યા છો. સાથે સાહસ કરશો અને પરાક્રમ કરશો, ભાઈ બહેનનો સહયોગ મળશે. જે લાસ્ટ દ્રષ્ટિ પડે છે, 9મ દ્રષ્ટિ પડે છે, પંચમ ભાવમાં પડે છે. પંચમ ભાવ છે સંતાનનો છે. જે સંતાનની આપની ચિંતા રહેતી હતી, હવે એ સંતાનની ચિંતા ઓછી થશે. વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાભ્યાસમાં જે વિઘ્નો આવતા હતા એ દૂર થશે. પણ એક મિત્રો વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. 2 સાવધાની રાખજો જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. પહેલી કે આપ ઓનલાઈન બિઝનેસ કરો છો તો ઓનલાઈનમાં આપની માથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ ન થાય તેની સાવધાની રાખજો. આપ લાલચમાં આવી જશો, કોઈના પ્રેમમાં ફસાઈ જશો તો આપના ધન પણ નુકસાન થશે, આપનું નામ પણ બદનામી તરફ જશે. તો આ વખતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પંચમ ભાવમાં દ્રષ્ટિ પડે છે એ પણ પ્રેમનો માનવામાં આવે છે. તો પ્રેમમાં
મિત્રો ફસાઈ ન જતા, ખોટા આકર્ષણમાં ફસાઈ ન જતા, તો આપના જીવન માટે નુકસાનકારક બની શકે છે. મિત્રો આજે જે પણ તમારા જીવનમાં લાભ થવાની છે એ વિશેષ ચર્ચા કરી છે. તો ઘણા બધા વ્યક્તિઓ પ્રશ્ન કરશે, શું બધાને આવો લાભ મળશે? તો કે ના, એ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. જો તમારી જન્મ કુંડળીમાં રાહુની સ્થિતિ સારી હશે, એટલે કે રાહુ મિથુન રાશિમાં હોય, કન્યા રાશિમાં હોય, તો એ વિશેષ ફળ આપે છે. પણ એ જ રાહુ મિત્રો ખાસ કરીને શનિ સાથે હોય, એ જ રાહુ સૂર્ય સાથે હોય, એ જ રાહુ શનિ સાથે મંગળ સાથે હોય તો અશુભ ફળ પણ આપે છે. તો તમારી જન્મ કુંડળીના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે. જન્મ કુંડળીના ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય, અશુભ યોગ વધારે નિર્માણ થતો હોય તો અશુભ પરિણામ પણ આવે છે. ઘણા બધા મિત્રો અમને કહે છે કે આપ જે રાશિ ભવિષ્ય આપો છો એ બધાને લાગુ પડે, બધાને લાભ થાય? તો કે ના, જેમ ગોચર ગ્રહનું ફળ મળે છે એમ જન્મ કુંડળીના ગ્રહોનું પણ ફળ મળે છે. તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો અમે ખાસ કરીને ભવિષ્ય બતાવીએ છીએ, પણ તમારું ભાગ્ય તો તમારા હાથમાં છે. પછી મહેનત તમારા હાથમાં છે, પરિશ્રમ તમારા હાથમાં છે. આ ભાગ્યને બનાવવા માટે આપણે પણ વિચાર શક્તિ ઉત્તમ બનાવવી પડે. આપણા ભાગ્યને ઉત્તમ બનાવવા માટે આપણે મહેનત કરવી પડે, સારા માર્ગ ઉપર ચાલવું પડે, તો ભાગ્ય નિર્માણ થઈ શકે છે. હવે ભાગ્યના વસ્તુ અમે તમને બતાવ્યું છે કે આ રીતે તમારા જીવનમાં પરિવર્તન આવી શકે. હવે ઉપાય બતાવું છું. ઉપાય ખાસ કરીને શું કરવાનો છે? તો કે આપણે શંકર ભગવાનની ઉપાસના કરવાની છે. બુધવારના દિવસે ખાસ કરીને લીલા રંગની વસ્તુનું દાન કરવાનું છે, કાળી વસ્તુનું દાન કરવાનું છે, અન્નનું દાન કરવાનું છે, ગરીબોની અને મંદિરમાં ખાસ કરીને સેવા કરવાની છે, બ્રાહ્મણના ઘરે ખાસ કરીને અન્નનું દાન કરવાનું છે. અને આપનો રાહુ જો અશુભ ફળ આપતો હોય, મેં જે પણ ચર્ચા કરી છે, અશુભ ફળ આપતો હોય તો રાહુનું પંચાંગ કર્મ પણ કરાવવું જોઈએ. સાથે તમારી રાશિ પ્રમાણે મિત્રો, તમારી વૃષભ રાશિ છે તો વૃષભ રાશિના જાતકો માટે ડાયમંડ, હીરો, ઘણા બધા મિત્રો અમને કહે છે કે અમે ઘણા બધા રત્નો ધારણ કરીએ છીએ પણ એ રત્નનો લાભ મળતો નથી. તો શા માટે મળતો નથી? તો કે રત્નો ઘણી વખત જે કિરીટના હોવા જોઈએ, એની પંચાંગ કર્મ કરવું જોઈએ, એ કરતા નથી, એટલે એનું ફળ મળતું નથી. હવે પૂજા પાઠ વગર, પ્રતિષ્ઠા વિના કોઈ પણ રત્ન છે એ શોભા માટે છે, એટલે રત્ન ધારણ કરવું એ પહેલા એની પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા બધું કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો આવા જ ઉપાયો સાથે, આવી જાણકારી સાથે ફરીથી મળશું. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.